કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 5ની અંદર વિષય ગણિત ગમત એકમ 10 છે, 10મો અને 100મો ભાગ. છેલ્લે જેટલી માહિતી મેળવી હતી આજે તેનાથી આપણે આગળ થોડી માહિતી મેળવીએ. તો એમાં જોઈએ આપણે પાના નંબર 137 ઉપર અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને તમારે તેને માપવાનો છે કે આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે તમારે અંદાજ લગાવવાનો છે. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ તમારે માપવાની છે. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું, એટલે કે કોનું માપ વધારે સારું હતું તે તમારે નક્કી કરવાનું છે. તો તમારે આટલી જે માપ આપેલું છે એનું પહેલાં જોયા વગર જાતે પેન્સિલની મદદથી ચિત્ર દોરવાનું છે બંને જગ્યાએ. ત્યાર પછી તેનો ફૂટપટ્ટીનો ઉપયોગથી માપવાનું છે. જે માપ બરોબર વ્યવસ્થિત નીકળે તેમાં તમારે સાચાની નિશાની કરવાની રહેશે. 1 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી, તો એ કીડીનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું કે 1 સેમી બરાબર કેટલી દોરાય, તો આટલી કમથી દોરાય. તમારા મિત્રમાં પણ તમારે જાતે જ કરવાનું છે. ત્યારબાદ આશરે 7 સેમી લંબાઈની પેન્સિલ, 7 સેમી લંબાઈની પેન્સિલ કેટલી હોય એ દોરવાની છે, બરાબર. પછી એને માપવાની છે. 11 સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં 5 સેમી સુધી પાણી ભરેલું હોય, કે 11 સેમી ઊંચાઈ ધરાવતો હોય અને 5 સેમી સુધી એમાં પાણી દર્શાવવાનું, એવો તમારે ગ્લાસ દોરવાનો છે. ત્યારબાદ 20 સેમીનો પરિઘ ધરાવતી બંગડી, બરાબર. તો 20 સેમી ગોળ છે ને 10 સેમી ત્રિજ્યાવાળી એક તમારે વર્તુળ દોરવાનું છે, બરાબર. અને 10 સેમી પછી માપવાનું, બરાબર છે કે નહીં. અને ત્રિજ્યા છે એટલે કે માની લો કે તમે એક વર્તુળ દોરશો, બરાબર. બંગડી દોરવાની એટલે વર્તુળ દોર્યું. હવે એમાં બરાબર જે વચ્ચેનું બિંદુ છે ને ત્યાંથી આનું માપ છે ને અહીંયા સુધી વર્તુળ સુધીનું એ માપ 10 સેમી થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 10 સેમી, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ 16 સેમી લંબાઈના વાકડિયા વાળ, બરાબર. તો 16 સેમી લંબાઈના વાકડિયા વાળ તમારે અહીં દોરવાના છે. આવી રીતે તમારે દોરીને પછી તેનું માપન પણ જાતે કરવાનું રહેશે. ત્યારબાદ આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. તો જોઈએ એની અંદર કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી. તમને અહીંયા 2 રેખા આપેલી, એ અને બી, બરાબર. દરેક રેખાને તમારે માપવાની છે. એ કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે આપણે જોઈએ. ફૂટપટ્ટીની મદદથી તમારે માપવાનું છે. તો જોઈએ એમાં પહેલી રેખા છે ને એની ઉપર જો હું સ્કેલ ગોઠવું છું, ગોઠવાઈ ગઈ. તો આ પહેલી રેખા છે એ અંદાજિત 4.5 જેટલી લાંબી છે. એટલે કે પહેલી રેખાનું માપ મળ્યું 4.5 સેમી એનું માપ. ત્યારબાદ આપણે બીજી રેખા જોઈએ, માપીએ, બરાબર. તો એનું માપ છે એ 4.6 સેમી જેવું માપ છે, બરાબર. અંદાજિત બંને રેખા જુઓ તો આ મોટી લાગે છે, આ નાની લાગે છે, તો આપણે ભ્રમિત થઈ શકીએ કે આ રેખા જ મોટી છે વધારે પડતી, પણ જરૂરી છે નહીં. બંનેનું માપ છે અંદાજિત 4.5 જેટલું જ આવે છે. એટલે બંને સરખા માપની છે. કઈ રેખા વધુ લાંબી છે, સી કે ડી? દરેક રેખાને માપો, તમારો અંદાજ કેટલો યોગ્ય. સી એટલે આ રેખા અને ડી એટલે આ રેખા, બરાબર. તમારે બંને માપવાની છે. ફૂટપટ્ટી પહેલાં 0 અંક ઉપર રાખીને તમારે ગણવાનું, એટલે કે 3 સેમી થઈ. અને સી ઉપર રાખીને જ્યારે આપણે ગણીએ છીએ તો આ પણ કેટલી થાય છે? 3 સેમી. આપણને જોવામાં આ રેખા છે એ વધારે લાંબી લાગે છે, પણ બંને રેખાનું માપ છે એ કેટલું છે? 3 સેમી છે. માટે બંને રેખા છે એ કેવી છે? સમાન છે. તો સી કે ડી તો અહીંયા લખવાનું સમાન છે. જ્યારે તમે માપશો ત્યારે તમને થોડો અંદાજ આવી શકશે કે બંને રેખાનું માપ છે એ 3 સેમી છે. ભલે દેખાવમાં સી રેખા લાંબી લાગે પણ બંને રેખા છે એ એક સમાન જ છે, એટલે કે બંને રેખા એક સમાન માપની છે. આપણો અંદાજ હતો એ 3, આ રેખા મોટી છે ને આ રેખા નાની છે, એ આપણો અંદાજ કેવો પડ્યો? ખોટો પડ્યો. એટલે કે આ રેખાઓ છે એ આપણને ભ્રમિત કરી શકે છે, આપણને બદલાવી શકે છે. આપણે જેવું માનીએ એવું હોઈ શકે નહીં. ત્યારબાદ જોઈએ પાના નંબર 138 ઉપર કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે. કે અહીં તમને આપેલું છે ને એમાં કોની પૂંછડી સૌથી લાંબી છે એ તમારે કહેવાનું છે.
તો જોઈએ કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો ને તમારો અંદાજ કેટલો યોગ્ય છે. દેખામાં જો દરેકની પૂંછડી માપવાની તો નાની છે. વાંદરાની પૂંછડી, અહીંયા ગરોળીની પૂંછડી, ઉંદરની, આની અને આની. દેખાવમાં આપણે વાંદરાની પૂંછડી છે એ સૌથી વધારે લાંબી લાગે છે. હવે તમારે માપવાનું છે માપપટ્ટીની મદદથી, બરાબર. અને માપીને તમારે કહેવાનું કે તમારો અંદાજ યોગ્ય છે કે નહીં, કોની પૂંછડી લાંબી છે તમારે કહેવાનું છે. અને એ પણ યાદ રાખવાનું કે જો પૂંછડી વાંકી હોય ને તો તમે દોરી પહેલાં એના પર ગોઠવી દો, બરાબર. કારણ કે દોરી તો વળી શકે છે એટલે દોરી ગોઠવી દો અને ત્યારબાદ તમારે એ દોરી છે એ માપપટ્ટીમાં માપી નાખવાની, એટલે તમને વધારે અંદાજ આવી શકે છે. તો આવી રીતે તમે જ્યારે માપશો ત્યારે તમને અંદાજ આવશે કે વાંદરાની પૂંછડી છે એ સૌથી લાંબી છે. ત્યારબાદ સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી છે અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. તો અહીંયા જુઓ મિત્રો, મેં અહીં એક 100 રૂપિયાની નોટ લીધેલી છે, બરાબર. આ 100 રૂપિયાની નોટ છે એને મારી પાસે નાની સ્કેલ છે તો એની મદદથી માપવાનો પ્રયત્ન કરું છું. તો જુઓ તો મેં શૂન્ય ઉપર ગોઠવી છે ને અહીંયા છે ને અહીંયા 15 સેમી માપ છે એ અહીંયા પૂર્ણ થાય છે. જ્યાં 15 સેમીમાં પૂરું છે ત્યાં મેં લીટી કરી છે, બરાબર. હવે તમારે એનાથી જ્યાં આપણે ટપકું કર્યું છે ત્યાંથી માપવાનું કેટલા સેમી થાય છે. તો અંદાજિત 1 સેમી જેટલું થાય છે, એટલે કે 15 ને કેટલા સેમી થશે, 16 સેમી માપ થશે. તો 100 રૂપિયાની નોટની લંબાઈ કેટલી થઈ, 16 સેમી થઈ. હવે આપણે જોઈએ એની પહોળાઈ, બરાબર. તો એની પહોળાઈ કેટલી છે તો એ આપણે અહીંયા જોવાનું છે. તો પહોળાઈ એની 7.1 સેમી જેવી છે. કેટલું છે, 7.1 સેમી છે. એટલે તમારે આવી રીતે દરેક રૂપિયાની નોટ લઈને તમારે માપીને ત્યાં લખવાનું રહેશે, બરાબર. હા, દરેકની ક્યારેક જો વ્યવસ્થિત માપ કરવામાં નહીં આવે તો થોડું ફેર પડશે, પણ એ આટલો ફેર ચાલશે. પણ તમારે વ્યવસ્થિત માપીને જ અહીંયા માપ લખવાનું રહેશે. તો કઈ વસ્તુને આપણે માપવાનું છે, કઈ નોટને, તો આપણે જોઈએ એની અંદર 100 રૂપિયાની નોટ. તો એની લંબાઈ આપણે અનુમાન કરી હતી 16 સેમી, 7 સેમી. આ તમારે અહીંયા અનુમાન કરીને લખવાનું. તમે માપો ત્યારે કેટલું નીકળે છે એ તમારે અહીંયા લખવાનું છે, બરાબર. હવે 10 રૂપિયાની નોટ લેવાની, તો એને માપવાની, એને માપીને અહીંયા તમારે માપ લખવાનું. આ તમારું અનુમાન. પહેલાં તમારે લખી નાખવાનું કેટલા સેમી લાંબી હશે, એટલા સેમી પહોળી હશે, અને પછી તમારે અહીંયા માપીને અહીંયા લખવાનું છે. 100 રૂપિયાની નોટ માપવાની, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પોસ્ટકાર્ડ હોય એ, અને ગણિતનું પાઠ્યપુસ્તક. આ દરેક વસ્તુ તમારે માપવાની રહેશે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે બજારમાં. તો એમાં આપણે જોઈએ ને બજારમાં, તો તમને કેટલીક વસ્તુઓના ચિત્ર અને એની કિંમત આપેલી જુઓ, આપેલી છે કે ઘડિયાળ છે, બરાબર. તેની કિંમત કેટલી છે તો 567.25 રૂપિયા. કેળું છે તો કેળાની કિંમત 2.50 રૂપિયા. પર્સ 120.50 રૂપિયા. પછી અહીંયા શું આપેલો છે તો આપણે જોઈએ અહીંયા કંઈક સાબુ જેવું આપેલું છે તો એના 8.75 રૂપિયા. માચીસ આપેલું છે એટલે કે દિવાસળીનું પેકેટ આપેલું છે 0.50 રૂપિયા. પેન છે 6.50 રૂપિયાની. અને અહીં ચપ્પલ આપેલા છે 32.99 રૂપિયાના. હવે એના આધારે આગળના પેજ ઉપર તમને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યાઓ આપણે જોઈએ. જુઓ અહીંયા છે ને અનોખી એમ કે છે કે અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા, એટલે કે 32.99. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ ને તો આપણને 1 પૈસો એ પાછો નહીં આપે. એટલે કે 1 પૈસાની કોઈ ચલણ જ નથી, કોઈ રૂપિયા નથી, એટલા માટે આપણને પાછા ના આપી શકીએ અને આપણે એટલા વધારે ચૂકવવા પડે. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર કેવા બનાવે છે, મૂર્ખ બતાવે છે. તો એ પૂરેપૂરા 33 રૂપિયા જ લેવાના છે, તો 32.99 રૂપિયાની લખવાની જરૂર શું હતી? લેવાના તો એ પૂરેપૂરા કેટલા રૂપિયા છે, 33 રૂપિયા. એટલે કે આપણને મૂર્ખ બનાવે. 1 પૈસો એ રૂપિયાનો કેટલામો ભાગ છે તો 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો 1 પૈસો એ કેટલામો ભાગ થાય, 100મો ભાગ થાય. તો 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે, 100મો ભાગ છે, ખરું ને? જેને આપણે 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે જો 99 પૈસા હોય તેને 0.99 રૂપિયા લખી શકીએ છીએ.
ત્યારબાદ આગળ જોઈએ, નીચે ખાલી જગ્યા આપેલી છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે. માની લો કે એક દિવાસળીની પેટી આપણે ખરીદવી છે, બરાબર. આગળના પાઠ્યપુસ્તકના પેજ ઉપર તમારે ધ્યાન રાખવાનું. એક દિવાસળીની પેટીની કિંમત કેટલી, તો 50 પૈસા છે, બરાબર. એટલે આપણે જવાબમાં લખીશું 50 પૈસા. ત્યારબાદ છે 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય. હવે 2.50ની અંદર કેટલી ખરીદી શકાય, તો એના માટે આપણે જોઈએ 2.50માં આપણે 50 ઉમેરતા જઈએ. તો જુઓ, અહીંયા પહેલાં તો હું 50 પૈસાનો સરવાળો કરું. 50 પૈસા વત્તા 50 પૈસા કેટલા થયા, 50 ને 50 100 પૈસા થયા. 100 ને 50 150, 150 ને 50 200, 200માં 50 ઉમેરો એટલે 250 થઈ ગયા. એટલે 2.50 એટલે 250 પૈસા રૂપિયા થયા. હવે જુઓ તો 1 2 3 4 ને 5 એટલે કે 50 પૈસાવાળી કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય, 5 દિવાસળીની પેટી આપણે ખરીદી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે. તો આગળ આપણે જોઈએ, સાબુની કિંમત 8.75 રૂપિયા છે. તો અહીંયા લખવાનું આપણે 8.75 રૂપિયા, બરાબર. સાબુની કિંમત 8.75 રૂપિયા છે. અરુણ પછીનો પ્રશ્ન છે ચોથો, કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે, રૂપિયામાં દર્શાવવું. તો સૌથી પહેલાં જુઓ, દાખલો હું અહીંયા આખો ગણું છું. એની પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 ગુણ્યા 1 થશે, બરાબર. વત્તા 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાના કેટલા સિક્કા, 2 અને 50 પૈસા એટલે કે 0.50 એના કેટલા પૈસા, 4. તો 50 પૈસા 50 વત્તા 50 એટલે રૂપિયો થયા. 2 પૈસા 2.50 પૈસા એ રૂપિયો, તો 4 હોય એટલે 2 રૂપિયા થશે. હવે સૌથી પહેલાં તો આપણે સરવાળો કરીએ. 5 એકા 5, 1 દુ અને 0.50 ગુણ્યા 4 એટલે 2 રૂપિયા. 5 ને 4 5 ને 2 7, 7 ને 2 9. કેટલા રૂપિયા થયા, અરુણ પાસે કેટલા રૂપિયા છે, 9 રૂપિયા છે, બરાબર. હવે એક સાબુની ખરીદવા માગે છે, તો સાબુની કિંમત છે 8.75 રૂપિયા. તો 9 રૂપિયામાંથી આપણે કેટલા બાદ કરવાના, 9માંથી આપણે 8.75 રૂપિયા બાદ કરવાના, બરાબર. 9માંથી આપણે 8.75 રૂપિયા બાદ કરવાના. અહીંયા જુઓ, હું બાદ બાકી કરું છું ઉપરની જગ્યાએ કે 900, પોઈન્ટ પછી પોઈન્ટ આવવો જોઈએ અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવે, યાદ રાખવાનું 8.75 રૂપિયા, બરાબર. હવે આપણે બાદ બાકી કરીએ તો જુઓ, તો અહીંયા શૂન્યમાંથી 5 જાય નહીં, અહીંયાથી શૂન્યમાંથી 7 જાય તો નહીં. તો આપણે 9માંથી, અહીંયા 9 હોય ને આપણે 10 લઈએ એટલે 8 થઈ ગયા. પછી અહીંયા કેટલા થાય, તો 9 થશે અને અહીંયા કેટલા થશે, 10 થશે. બાદબાકીનો આ નિયમ તમે અગાઉ શીખી ગયા છો. હવે 10માંથી 5 જાય તો 5 વધે, 9માંથી 7 જાય તો 2 વધે, પોઈન્ટનો પોઈન્ટ, અને 8માંથી 8 જાય તો 0 વધે. એટલે કે જવાબ શું આવે છે, 0.25. તો હવે અરુણ પાસે કેટલા રૂપિયા વધશે, તો 0.25 પૈસા, એટલે કે 25 પૈસા એની પાસે વધશે. કેટલા વધશે, 25 પૈસા એની પાસે વધે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, એક કેળાની કિંમત 2.50 છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય. હવે 1.5 ડઝન એટલે એક ડઝન કેળાની અંદર 12 આવે અને 12ના અડધા એટલે 6, તો 12 ને 6 18 કેળા થયા, બરાબર. તો આપણે 18નો 2 અને 50 સાથે ગુણાકાર કરવો પડે. તો આપણે જોઈએ એની અંદર કઈ રીતે, આપણે અગાઉ શીખી ગયા છે એ રીતે ગુણાકાર કરીએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે 18 ગુણ્યા 2.50 કરવા પડશે. એના માટે જુઓ, હું બુકમાં તમને એક દાખલો ગણાવું છું, 18 ગુણ્યા 2.50. તો પોઈન્ટનો ગુણાકાર કઈ રીતે થાય આપણે એ આજે શીખીએ. તો એની અંદર જોઈએ આપણે, હવે 18 ગુણ્યા આપણે કેટલા કરવાના, 2.50 કરવાના, બરાબર. 18 ગુણ્યા 2.50. હવે 18નો એકવાર 2 સાથે ગુણાકાર,
વત્તા 18નો કોની સાથે ગુણાકાર, તો 18નો 50 પૈસા સાથે, 18નો 0.50 સાથે ગુણાકાર. આના ભાગ આપણે આવી રીતે પાડી શકીએ ને, 18 ગુણ્યા 2 વત્તા 0.50. તમે આવી રીતે ભાગ પાડી શકો. 18નો 2 સાથે ગુણાકાર એકવાર, 18નો 0.50 સાથે ગુણાકાર. હવે 18 દુ કેટલા થાય? 36 થાય. હવે 18 ગુણ્યા 0.50 કરવાના. જો તમારે ગુણાકાર ન કરવો હોય પોઈન્ટવાળો, તો તમે 50 વત્તા 50 એટલે 1 રૂપિયો થાય. તો 18ના અડધા કરી નાખો, કેટલા થશે? 9. એટલે કે 18 ગુણ્યા 0.50 જ્યારે તમે કરશો ત્યારે તમને 9 રૂપિયા મળશે. કેટલા મળશે? 9 રૂપિયા. અહીંયા આપણે ગુણાકાર કરીએ 18 ગુણ્યા 0.50, બરાબર. સૌપ્રથમ 3 સંખ્યા છે એટલે આપણે 2 શૂન્ય મૂકી દીધા. ત્યારબાદ શૂન્યવાળું પદ હોય તો અહીંયા બધામાં શું આવે? શૂન્ય. ત્યારબાદ 5 વાળું પદ, 5 8 40. પણ અહીંયા 3 સંખ્યા એટલે આપણે 1 શૂન્ય મૂકવાનો. 5 8 40ની શૂન્ય વધી પડી 4, 1 5 5, 5 ને 4 9, બરાબર. હવે શૂન્ય છે તો શૂન્યનો જવાબ એ શૂન્ય જ આવે. હવે નીચે લખું 0 0 9 0 0, બરાબર. હવે 2 સંખ્યા પહેલાં શું છે? પોઈન્ટ છે. તો આપણે 1 અને 2 સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકીએ. જુઓ તો પોઈન્ટ પહેલાં હોય રૂપિયા હોય, પોઈન્ટ પછી હોય પૈસા હોય, એટલે કે 9 રૂપિયા જવાબ આવે છે, બરાબર. કઈ રીતે જવાબ આવે છે? તો 9 રૂપિયા જવાબ આવે છે. એટલે અહીંયા આપણે 18ના અડધા કરી નાખીએ તો એ આપણને 9 મળી જાય છે. હવે 36 વત્તા 9 કરીએ એટલે જવાબ આવે 45. તો આપણે જાણીએ છીએ કે કેટલા રૂપિયા થશે? કે 45 રૂપિયા થશે. હવે આપણે આગળ જોઈએ તો આપણે દાખલો જોઈએ એના આધારે આપણે અહીંયા લખશું કે 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થશે? 45 રૂપિયા થશે. કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો કાનન પાસે પહેલાં જોઈએ કેટલા છે. કાનન લે આ 60 અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. હવે 60માંથી આપણે શું કરવાનું? 45 બાદ કરવાના. એટલે કે 1.5 ડઝન કેળાની કિંમત કેટલા છે? 45 રૂપિયા. તો આપણે 45 રૂપિયા છે એ બાદ કરીએ. તો જોઈએ અહીંયા દાખલાની અંદર કે 60 રૂપિયા કુલ છે, એમાંથી 45 રૂપિયા બાદ કરીએ એટલે કેટલા વધશે? 15 રૂપિયા, બરાબર. 60માંથી 45 બાદ કરીએ તો 15 રૂપિયા વધે. હવે એની માતા એને એમ કીધું કે આમાંથી વધે ને એટલાની તું પેન લઈ શકે છે. તો 15 રૂપિયા વધે છે, બરાબર. હવે 15 રૂપિયામાંથી કેટલી પેન લઈ શકે? તો આપણે જોઈએ કે 6.5 રૂપિયાની એક પેન, એટલે કે 6 ને 6 12 ને 50 પૈસા, એટલે કે 13 રૂપિયાની 2 પેન થશે. એટલે કે કાનન છે એ 2 પેન ખરીદી શકે છે. તો આપણે લખીએ અહીંયા એક પેનની કિંમત બરાબર 6.50 રૂપિયા. 2 પેનની કિંમત બરાબર 2 ગુણ્યા 6.50 તમારે કરવાનું. તો જવાબ તમને આવશે 13 રૂપિયા મળશે, બરાબર. હવે વધે છે કેટલા કાનન પાસે? 15. હવે 15માંથી 13 દુકાનદારને આપે તો કેટલા વધે? તો એ જોઈએ આપણે. અહીંયા લખવાનું બાકી વધતા રૂપિયા બરાબર 15 માઇનસ 13, એટલે કે 15માંથી 13 જાય તો 2 રૂપિયા છે એ વધે છે, બરાબર. એટલે કે કાનન છે એ કેટલી પેન ખરીદી શકે? તો કાનન 2 પેન ખરીદી શકે છે. કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો અહીંયા લખીએ આપણે કાનન કેટલી પેન ખરીદી શકે? તો 2 પેન, બરાબર. તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો 2 રૂપિયા વધશે. કેટલા રૂપિયા વધશે? 2 રૂપિયા. હવે જુઓ તો અહીંયા બોલે છે કે શું હું આ રૂપિયામાં 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું છું? તો હા, 13 રૂપિયાની અંદર 2 પેન ખરીદી શકે, કારણ કે 2 પેનની કિંમત કેટલી થાય છે? 13 રૂપિયા થાય છે. 2 પેનની કિંમત 13 રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? તો હા, તે 2 પેન ખરીદી શકશે. આપણે આજે અહીં સુધી રાખીએ. જેટલા દાખલાઓ ગણાવેલા છે દરેક તમારે વ્યવસ્થિત ગણવાના રહેશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.